પૃષ્ઠફળ અને ઘનફળ એનો આ દાખલો છે. એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડવામાં આવ્યો. પહેલાં આપણે અર્ધગોળો છે, અર્ધગોળાની નીચે પોલો નળાકાર બેસાડવામાં આવ્યો છે અને એક આવું પાત્ર તૈયાર કરવામાં આવ્યું. અર્ધગોલકનો કુલ વ્યાસ એટલે કે આ વ્યાસ ડાયામીટર ડી વ્યાસ મને આપેલો છે 14, તો એની ત્રિજ્યા વ્યાસથી અડધા ત્રિજ્યા 7 સેન્ટીમીટર. આના પછી કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર આપેલ છે. અહીંથી લઈને અહીં સુધીની આ કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર. પણ એમાંથી આ 7 બાદ કરું તો મને નળાકારની ઊંચાઈ 13માંથી 7 જાય તો 6 સેન્ટીમીટર. હવે આવા પાત્રનું કુલ પૃષ્ઠફળ, અત્યારે બે વસ્તુ આમાં ભેગી થઈ. એક પેલા છે અર્ધગોળો અને એના પછી નીચે આપેલું છે નળાકાર. અર્ધગોળાનું પૃષ્ઠફળ મેળવવાનું સૂત્ર 2πr² અને નળાકારનું પૃષ્ઠફળ મેળવવાનું સૂત્ર 2πr. હવે જો આમાંથી આપણે કોમન કાઢીએ 2πr કોમન નીકળે તો અહીંયા વધે r વત્તા h. 2πr કોમન નીકળે તો અહીં વધે h. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ 2. પાઈની જગ્યાએ 22/7, ત્રિજ્યા 7 સેન્ટીમીટર, પાછી ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને ઊંચાઈ 6 સેન્ટીમીટર. તો 7 7 ઉડી જાય, 22 દુ 44, 44 ગુણાકારમાં 7 ને 6 15. આ બંનેનો ગુણાકાર 44 ગુણાકારમાં 15, 440 વત્તા 5 4 20 વધી 2, 5 4 20 ને 2 22. તો 0 6 અને 6 બંનેનો ગુણાકાર આવ્યો 660 સેન્ટીમીટર સ્ક્વેર. તો આખા પાત્રનું કુલ પૃષ્ઠફળ થાય 660 સેન્ટીમીટર સ્ક્વેર.